1900 થી 2000 વીઘા જમીન 2000 વીઘા જમીન અહીં બનાવટી ખેડૂતોએ લીધી છે. તમામ મામલતદારોએ આ રીતે કાળજી લેવાની છે, અન્યથા એમને પણ આ કેસ આવા ફોજદારી કેસમાં મદદગારી કરવા બદલના ગુનામાં સામેલગીરીની અંદર તમારે જેલમાં જવું ન પડે એની કાળજી રાખજો. કોઈ પણ બોગસ ખેડૂત ગમે તેટલો મોટો ચમરબંધી હશે, જો બનાવટી ખેડૂત બનીને અહીંયા ખેડૂત બનવા જશે તો બનવા નહીં દે આ સરકાર. મુખ્ય કારણમાં એ છે કે 2022માં ત્રિવેદી સાહેબ, રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ માતરમાં આવ્યા હતા. એમને એવું કીધું કે 500 જેટલા બિન ખેડૂત હોવાની માહિતી મળી છે અને 2000 કરોડનું કૌભાંડ છે અને 2000 વીઘા જમીન બનાવટી ખેડૂતો દ્વારા લીધેલી છે. તે પછી મામલતદાર સાહેબને આદેશ આપ્યું કે તમે તપાસ કરો, એમને જે કાયદેસરના બિન ખેડૂત જાહેર જાય એમની ઉપર કાર્યવાહી કરો. એમને કોઈ કાર્યવાહી ડાયરેક્ટ કરી નથી, સીધી લોકોને 500-600 જોડાને નોટિસ આપી હતી. આની માહિતી આ રહી અને લોકોને કીધું કે તમે ખેડૂત હોવાના પુરાવા આપો. તેમાં મારા કેસો એમના હાથમાં આવ્યા અને વહીવટના ના કરવાના કારણે ચાલતે એમને મારા તમામ કેસોમાં મને બિન ખેડૂત બતાવી દીધો. અને આજે ઓપન ચેલેન્જ આપું છું પુરોહિતભાઈ, વિમલભાઈ અને હર્ષદભાઈને કે જો તમે કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર કામ ના કર્યું હોય કે ખોટા હુકમો ના કર્યા હોય, કોઈ જ પ્રકારનો ભ્રષ્ટાચાર ના કર્યો હોય અને આખા કૌભાંડોમાં તમે નિર્દોષ જ છો અને તમે સાચા છો અને મારી તમામ વાતો ખોટી છે, તો આવી જાઓ, આપણે મીડિયાની હાજરીમાં ફેસ ટુ ફેસ ડિબેટ કરી લઈએ. તે જ દિવસે જજમેન્ટ તમારું અને મારું. જો તમે સાચા હો તો મારી ઉપર જે કાર્યવાહી હોય એ કરવી અને તમે ખોટા સાબિત થાઓ તો તમારી જાતે સસ્પેન્ડ થઈ જવાનું. સાહેબ, પુરોહિત સાહેબ, વિમલભાઈ, હર્ષદભાઈ, કાયદાનો ઉપયોગ, લોકોનો ન્યાય, બધી સરકાર જગ્યાઓ મને પાછી મળી, બધા મારા નામો આવી ગયા. તો આ અધિકારીઓ આટલા હોશિયાર, આટલા જેન્ટલમેન, ત્રણેય અધિકારીઓ નામ તો બોલો તમે, ત્રણ ખબર પડે ને. વિમલ ચૌધરી, હર્ષદ પરમાર અને બીબી પુરોહિત, આ ત્રણેય અધિકારીઓ વાંચ્યા વગર યા પડ્યા વગર યા કોઈ ડિગ્રી લીધા વગર અધિકારીઓ બન્યા હતા. કેમ કે આમને આટલી ખબર ના પડી ને આ લોકોને 5 મહિનામાં કેસ પૂરો કરી દીધો. દિવસથી અત્યાર સુધી 85 ફરિયાદો સરકારી ખાતામાં માતર પોલીસથી લઈ રાષ્ટ્રપતિ સુધી મેં 85 ફરિયાદો કરી છે. આજ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. તો પછી સીએમ સાહેબને સરકારી રેકોર્ડના આધારે મામલતદાર વીવી પુરોહિતે 50 કેસમાં લોકોને બિન ખેડૂત જાહેર કર્યા છે ને ત્રિવેદી સાહેબે કીધું કે 500 જેટલા બિન ખેડૂત છે. તો પછી આ 450 ગયા ક્યાં? અને આશરે 40 થી 50 કેસો તો એવા છે જે રેકોર્ડના આધારે કાયદેસર બનાવટી ખેડૂત છે. તેમને પણ કાયદેસરના ખેડૂત બતાવી તપાસો બંધ કરી હુકમો કર્યા છે અને તેમાં તમામ કેસોમાં બહાલી પણ આપી દીધી છે. તે મેં તમામ નહીં તો એમને ફક્ત 5 મહિનાની અંદર મારા તમામ કેસો રિવિઝનમાં લઈ રિમાન્ડ કરી ઓકે કરી મને 1930થી ખેડૂત જાહેર કરી હુકમ કરી બહાલી આપી દીધી. અને વિમલ ચૌધરીએ તો ખાલી ફક્ત 7 મહિના સુધી એક કેસ નંબર મારો રિવિઝનમાં પાડી 7 મહિના સુધી પડી રાખ્યો હતો. એનું કારણ શું? જો આ અધિકારીઓ આટલી ફાસ્ટ કામ કરી શકે છે તો વિમલભાઈએ આટલી ખબર ના પડી કે હું શું કરી શકું છું? કે રાહ જોતા હતા કે કોઈ પૈસા આપવા આવે, કોઈ વહીવટ કરવા આપે?